કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી નવા આંકડા જાહેર કરાયા છે, જેમાં સામે આવ્યું છે કે ભારતમાં દર 5મો પુરુષ એટલે દેશના 22.4% પુરુષો શરાબના દીવાના છે, દારૂના દીવાના છે। સારી વાત એ છે કે ભારતમાં દારૂ પીનાર પુરુષોમાં ટકાવારીમાં હવે ઘટાડો થયો છે। 2015-16માં આ આંકડો 29.2% હતો, જે હવે ઓછો થયો છે। જો કે કેટલાક રાજ્યો રાષ્ટ્રીય એવરેજથી આગળ નીકળી ગયા છે। ત્યારે આવું નજર કરીએ એ રાજ્યો પર, તો દારૂ પીનાર પુરુષોમાં 59.1% સાથે ગોવા નંબર 1, તેના પછી 56.6% સાથે અરુણાચલ પ્રદેશ નંબર 2 બીજા નંબર પર, 50% સાથે તેલંગાણા ત્રીજા નંબર પર તેલંગાણા, 40.4% સાથે ઝારખંડ નંબર 4 પર। ત્યાર પછી ઝારખંડ બાદ ઓડિશા 5મા નંબરે 36.3%। આ ઉપરાંત સિક્કિમ જે છે એ 6ઠ્ઠા નંબર પર દારૂ પીવામાં આવે છે। 35.9% સાથે છત્તીસગઢ 7મા નંબર પર, છત્તીસગઢનો નંબર દેશમાં દારૂના સેવનની ટકાવારીમાં આવે છે। ત્યાર પછી 32.8% સાથે તમિલનાડુ 8મા નંબર પર આવે છે। ત્યાર પછી ઉત્તરાખંડ 9મા નંબર પર 32.1% સાથે ઉત્તરાખંડ 9મા નંબરે। ત્યાર પછી 10મા નંબર પર આંધ્રપ્રદેશ 31.2% સાથે આંધ્રપ્રદેશ 10મા નંબર પર આવે છે। ત્યાર પછી 27.5% સાથે પંજાબ 11મા સ્થાને આવે છે, પંજાબનું 11મું સ્થાન છે। ત્યાર પછી 26.2% સાથે અસમ 12મા નંબરે આવે છે। અસમ બાદ જે નંબર જે છે એ કેરળનો 13મો નંબર 26% સાથે કેરળ જે છે એ 13મા નંબરે। ત્યાર પછી પશ્ચિમ બંગાળ 25.7% સાથે પશ્ચિમ બંગાળ જે છે 14મા નંબરે આવે છે। હવે તમને ખાસ વાત કરાવું કે બિહારમાં 2016માં દારૂબંધી લાગુ કરાઈ હતી, પરંતુ આંકડા કંઈક બીજું જ દર્શાવી રહ્યા છે। 2015-16માં બિહારમાં દારૂ પીનાર પુરુષનો આંકડો 28.9% હતો અને હજુ પણ 17% પુરુષો દારૂ પીવે છે। જો કે રાષ્ટ્રીય સ્તરે આંકડા એક ગંભીર કહાની બતાવે છે। હજુ પણ અનેક રાજ્યોમાં મહિલાઓ પુષ્કળ દારૂ પીવે છે। તેના પર નજર કરીએ તો અસમમાં 26.3% મહિલાઓ જે છે એ દારૂ પીવે છે। અસમની અંદર 26.3% મહિલાઓ દારૂ પીવે છે। ત્યાર પછી મેઘાલય જે છે એ 8.7% મહિલાઓ દારૂ પીવે છે। અરુણાચલ પ્રદેશનો આંકડો પણ ચિંતા ઉપજાવનાર રહ્યો છે। અરુણાચલ પ્રદેશમાં પણ મહિલાઓ નશો કરે છે। ભારતમાં દર વર્ષે દારૂ પીવાના કારણે 2.5 લાખ લોકોના મોત થાય છે, 2.5 લાખ લોકો મૃત્યુ પામે છે। કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કાર્યયોજનાની શરૂઆત કરી। આ યોજનાનું મિશન છે શિક્ષણ, પુનર્વાસ અને જાગૃતિ અભિયાન। જી હા, નશામુક્ત ભારત અભિયાન સરકાર હાલમાં ચલાવી રહી છે। દારૂના દૂષણ સામે આ અભિયાન ચાલી રહ્યું છે। માદક દ્રવ્યોથી મુક્ત ભારતનું એક અભિયાન હાલમાં ચાલી રહ્યું છે, જે હેલ્પલાઇન અને પુનર્વાસ કેન્દ્રથી સજ્જ થઈને આગળ પણ વધી રહ્યું છે। નશામુક્ત ભારત અભિયાન હાલમાં સરકાર ચલાવી રહી છે।